તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીધરીયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી ધોરણ 8 એકમ નંબર 1 આ તો ઈશ-તણો આવાસની આપણે સરળ સમજૂતી મેળવશું. તો સર્વપ્રથમ આપણે કવિ પરિચયથી આપણે શરૂ કરીશું. તો ઈશ-તણો આવાસના કવિ છે કરશનદાસ માણેક, જેમનું પૂરું નામ છે કરશનદાસ નરસિંહ માણેક, જેમનો જન્મ 28 નવેમ્બર 1901 કરાચીમાં એમનો જન્મ થયો હતો અને ત્યારબાદ એમનું મૃત્યુ 18 જાન્યુઆરી 1978 વડોદરામાં એમનું અવસાન એટલે કે નિધન થયું હતું. તેમનું ઉપનામ એટલે કે હુલામણું તખલ્લુસ નામ વેશમપાયન છે. વ્યવસાય આચાર્ય, તંત્રી વગેરે છે. તેમના નોંધપાત્ર સર્જનો જોઈએ: ખાખના પોયણામ જે ખંડકાવ્ય છે, આલ બેલ, મોહબ્બતને માંડવે, વેશમપાયમની વાણી, પ્રેમ ધનુષ, અહરાયજી સુણ્ય, કલ્યાણ યાત્રી, મધ્યહન, રામ તારો દીવડો જેવા નોંધપાત્ર એના અને લોકપ્રિય એવા સર્જનો છે. બાળ મિત્રો, આ કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના, જે એક પ્રાર્થના ગીત છે. તો આ પ્રાર્થના ગીતમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવેલો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એવું કવિ અહીં કહેવા માંગે છે. ઈશ્વરનો જે ચીચોડો છે એટલે કે શરીર, જીવન તો અવિરત ચાલ્યા જ કરે છે. આપણે આપણા ગજા પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે કુસરીનું એટલે કે જવાબદારીઓનું વહન કરવું, એમ પણ કવિ અહીંયા ભારપૂર્વક જણાવે છે. જેમાં અથડા કે અકળાયા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે. આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ એમના અતિથિ છીએ એટલે કે મહેમાન છીએ, એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામવામાં આવેલી છે. તો જોઈએ આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. તો પહેલી પંક્તિ જોઈએ: આ તો ઈશ-તણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશ-તણો આવાસ. તો સર્વપ્રથમ શબ્દાર્થ જોઈ લે. ઈશ તો કે ભગવાન, પરમાત્મા, વિશ્વાનલ, મહાનલ, પ્રભુ. આવાસ એટલે કે ઘર, અહીં સંસાર રૂપી લેવાનું છે સમગ્ર વિશ્વને. આમંત્રિત તો કે આમંત્રણ આપેલું એવી રીતનું લેવાનું છે. અતિથિ એટલે કે મહેમાન, જેને પરોણો પણ કહેવામાં આવે છે. પણ પરોણોના બે અર્થ થાય છે બાળકો. પરોણો એટલે કે એક અર્થ મહેમાન થાય છે, બીજો અર્થ એક લાંબી લાકડી પણ થાય છે. એટલે અહીં પરોણો એટલે મહેમાન. સ્વામી તો કે માલિક, દાસ તો કે નોકર ચાકર. હવે સમજૂતી જોઈએ. આ સંસાર વિશ્વ તો પરમાત્માનું આવાસ છે, ભગવાનનું ઘર છે. આખું સમસ્ત જે છે, આખું લોક જે છે એ કોનું ઘર છે? પ્રભુનું ઘર છે, ભગવાનનું ઘર છે. તું એના ઘરનો આમંત્રિત અતિથિ છે. તું આ માત્ર ભગવાનનો એક આમંત્રિત મહેમાન છે. તું નથી, તું એનો માલિક નથી, કોઈ દાસ નથી. આપણે તો ભગવાનના એક આપણે આમંત્રિત મહેમાન તરીકે અહીંયા આવેલા છીએ. અને આ આખું સંસાર જે છે એ કોનું ઘર છે? એ ભગવાનનું ઘર છે, એવું અહીં કહેવા માંગે છે. આગળની બીજી પંક્તિ જોઈએ તો: એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે, વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ-તણો આવાસ, આ તો ઈશ-તણો આવાસ. શબ્દાર્થ જોઈ લઈએ. તો કે પીરસે તો કે જે આપે, એ રસથી એટલે કે ગ્રહણ કરવાની વાત છે. એના જનને, જન એટલે કે લોકો, આપણે લોક સમુદાય કહીએ કે એ પ્રત્યેક લોકો પણ અહીંયા લેવાના છે. પ્રતિપળ છે એ બાળકો, પ્રતિપળ બને છૂટા પડીને તમે જો ને તો પ્રતિ તો કે પ્રત્યેક, પળ તો કે ક્ષણ. આખું કેવી રીતનું થઈ ગયું? તો કે પ્રત્યેક ક્ષણ. હેત તો કે પ્રીત, પ્રીતિ, ભાવ, પ્રેમની વાત કરી છે. હાસ એટલે કે હાસ્યની વાત છે. તો સમજૂતી જોઈએ. એ પરમેશ્વર જે છે, ભગવાન છે, એ જે પીરસે તે રસથી ખા, એ આપે તે સહર્ષે, આનંદથી તું ખા, એને લે, એનો સ્વીકાર કર. જે ભગવાન જે રીતના આપણને રાખે છે, જે આપણને આપે છે, એ આપણે રસથી એને લેવાનું છે, માણવાનું છે આપણે. અને એના લોકોને એટલે કે સૌને તું તારા ગણીને રહે. એના લોકો એટલે કે જે ભગવાને જેનું સર્જન કરેલું છે, એટલે ભગવાને જેનું સર્જન કર્યું છે એ તમામ વ્યક્તિઓને, તમામ લોકોને તું તારા પોતાના સમજીને રાખ, તું તારા પોતાના ગણીને રહે. અને એ જે રીતે રાખે તે રીતે આપણે, ભગવાન જે રીતના રાખે છે એવી રીતનું આપણે રહેવાનું છે. આપણે આની ઉપરથી એક મને એક પદ યાદ આવ્યું છે. આપણે મીરાબાઈનું સરસ મજાનું એક પદ છે કે
રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. આગળ પણ એણે કીધેલું છે કે આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ, કોઈ દિવસ રહેવાને બાગ બગીચે, કોઈ દિવસ ભોજન ને શીરો ને પૂરી, આપણે તો રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. એ બહુ સરસ વાત આમાં કરેલી છે કે જે રીતના ભગવાન જે રીતના આપણને રાખવા માંગે છે ને આપણે એ રીતના રહેવાનું છે. જે એ આપે એનો સૌ આપણે એનો સ્વીકાર કરી લેવાનો, રસથી એને માણવાનું છે. એના જેટલા લોકો છે, પ્રત્યેક એના લોકો જે છે જેને એણે સર્જન કરેલું છે, બધા જ લોકોને આપણે એના પોતાના સમજીને આપણે રાખવાના છે. એક પળે પળ આપણે હાસ્ય આપણે વેરતું જવાનું છે, લોકોને આપવાનું છે. અને આ તો ઈષ્ટનો આવાસ છે. આગળની પંક્તિ જોઈએ તો અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો, કોઈ તાણે તો કોઈ માણે, તું નવરો નવ રહેજે વહેજે ઘુસરી ગજા પ્રમાણે. કામમાં ન આવે કદી કચાશ, આ તો ઈષ્ટનો આવાસ, આ તો ઈષ્ટનો આવાસ. અહીંયા બ્રહ્મચિચોડો એટલે કે આપણે જે શરીર છે, આમ જીવનની વાત કરેલી છે. બ્રહ્મચિચોડ એટલે કે જીવન અખંડ, એટલે કે એ તો તમને ખ્યાલ જ છે કે સતત જે ચાલે એ રીતનું છે. ત્યારબાદ માણે એટલે કે મોજ આનંદથી કરે, જીવે એવી રીતનું છે. નવરો એટલે કે અહીંયા કર્તવ્યહીન ન રહેવું, અર્થાત કામ વગર ન રહેવું, સતત એક્ટિવિટીમાં કાર્ય કરતું રહેવું જોઈએ, કામ કરતું રહેવું જોઈએ. વેજ એટલે કે વહન કરવું, એ રીતનું થાય છે. ઘૂસરી તો કે આપણી જે કામની જે જવાબદારીઓ છે, આપણે જેને બોજો કહીએ છીએ, એ જે આપણી જવાબદારી છે એ. અને ગજા પ્રમાણે, ગજા એટલે બાળ મિત્રો શક્તિ, જે ક્ષમતાની વાત છે. પ્રમાણે એટલે કે ગજા પ્રમાણે એટલે કે આપણી શક્તિ મુજબ, શક્તિ પ્રમાણેની વાત કરી છે. ત્યારબાદ કચાશ તો કે કરકસર ન રહેવી જોઈએ, એમ ન્યૂનતા ન રહેવી જોઈએ, એવી રીતનું છે. સમજૂતી જોઈએ તો આ જીવન શ્વાસોશ્વાસ બ્રહ્મચિચોડો જેને કીધો છે, જે જીવન છે એનું અટક્યા વિના અહનિર્ષ ચાલ્યા જ કરે છે. જે આપણું જીવન છે એ ચાલ્યા જ કરે છે, અવિરત અવિરત. કોઈ એ જીવનને તાણે છે, એને ઘસડે છે, વેઢ કરે છે, તો કોઈ એના જીવનને એને રસથી, એને આનંદથી માણે છે, એનો સ્વીકાર કરે છે. સમગ્ર વ્યક્તિઓના જીવનને અમુક એને વેઠ ઉતારે છે, ઘસડે છે એવી રીતનું. અને અમુક જે ભગવાને જે જીવન આપ્યું છે એનો સ્વીકાર કરીને આનંદથી, એને રસથી એને માણે છે. તો અહીંયા એ માણવાની વાત કરેલી છે. ત્યાર પછી બીજું કામ ઉપર કીધું છે કે તું કામ વગરનો ન રહેતો, એટલે કે નવરો ન રહેવું. નવરો તું ન રહેતો, સતત કર્મ કરતો રહી જાય. કાંઈ કર્મ એટલે કામની વાત કરવામાં આવી છે કે આપણે નવરું ન બેઠું રહેવું. પાછું બીજું પણ શું કીધું છે કે તારી શક્તિ પ્રમાણે, એટલે કે તારી ગજા પ્રમાણે. ગજા એટલે કે શક્તિ પ્રમાણે. અને ઘૂસરી એટલે કે બોજો, એટલે કે કામ કે જવાબદારીનો જે બોજો છે, જે ઘૂસરી છે, એ વહન કરતો રહી જાય. જો શું કીધું છે કે જે જીવન છે આપણને આપેલું છે એ અવિરત સતત ચાલ્યા કરે છે. કોઈ એને વેઠ ઉતારે છે, તો કોઈ વ્યક્તિઓ એને આનંદથી સ્વીકારીને માણે છે. અને બીજું કે આપણે નવરું ન રહેવું, સતત કાર્યમાં રહેવું, સતત કર્મ કરતું રહેવું, કામ કરતું રહેવું. જે આપણી ભલે તમતા શક્તિ પ્રમાણે, આપણી ગજા પ્રમાણે આપણે કાર્ય કરતું રહેવું. અને આપણી જે જવાબદારીઓ છે, જે આપણી બોજો છે, જે આપણી ઘૂસરી છે, એનું વહન પણ કરતું રહેવાનું અહીંયા છે. તારા કર્મ એટલે કે કામ, કામમાં ક્યારેય કસર ન રહેવી જોઈએ, કચાશ ન રહેવી જોઈએ, ન્યૂનતા ન રહેવી જોઈએ. કરવું તો બેસ્ટ કરવું, કોઈ કચાશ ન રહેવું જોઈએ, તેનું ધ્યાન પણ રાખજે. અને પૂરી પ્રીતિથી, પ્રેમથી અને નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી તું કામ કરજે, એવી અહીં વાત કરવામાં આવેલી છે. આ સંસાર તો પરમાત્માનો આવાસ છે. આગળની પંક્તિ, તું અથરો નવ થાજે જાવા નવરે જે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે રામને દીધેલી રોટી. સુધાસમ સમજી સહિયારી છાશ, આ તો ઈષ્ટનો આવાસ, આ તો ઈષ્ટનો આવાસ. પદાર્થ જોઈ લઈએ તો અહીંયા અથરો તો કે અધીરોની વાત છે. અધીરો ન થતો હતો, વ્યાકુળ ન થઈ જતો. નવ એટલે કે નહીં કે ન એ લઈ શકીએ. જાવા તો કે જવા માટે, રહેજે તો કે રહેજે. ચોંટી એટલે કે વળી આપણે નથી કહેતા સતત એકને કાર્યમાં પીડવું ન રહેવું, કે આપણી ભાષામાં સોંટ્યું ન રહેવું. એ એટલે કે ચોંટી એટલે કે વળગેલું ન રહેવું. અહીંયા રોટી એટલે કે અહીંયા આપણે અન્ન, ખોરાકના સ્વરૂપમાં લીધેલી છે. અને સુધાસમ સમજી, સુધા એટલે કે આપણે અમૃત, સમ એટલે કે જેમ. આખું કેવી રીતનું થઈ ગયું? સુધાસમ તો કે અમૃતની જેમ, અમૃત સમાન, એના જેવી, એવી રીતના અર્થમાં લીધેલું છે. તો ચાલો બાળકો સમજૂતી મેળવ્યો. તો કે તું મૃત્યુ વેળા જવા માટે અધીરો પણ થઈ જઈશ નહીં. આપણે પાછા જીવનમાં આપણે ઘણીવાર અધીરા થઈ જતા હોય, વ્યાકુળ થઈ જતા હોય, ધીરજ ખોઈ બેઠતા હોય છે.
એટલે તું તારા જીવનની અંદર શું થશે કે એમાં એવું બધું અધીરું નહીં થઈ જવાનું, વ્યાકુળ નહીં થઈ જવાનું એટલું બધું કે અમુક પાછું વળગીને ચોંટી પણ ન રહેતો, આસક્ત પણ ન રહેવું જોઈએ. અમુક પાછા એમાં એમાં સોંટા રહે, એટલે પાછું આસક્ત એટલે પાછું અતિશય મોહ માયામાં ન પાછું પડ્યું રહેવું, એટલે કે વળી એમાં એમાં પાછું ચોંટી ન રહેવું. પરમાત્માએ એટલે કે ભગવાને રામે જે દેહના પોષણ માટે આપણને શું આપેલું છે? તો કે અન્ન આપેલું છે, રોટી આપ્યું છે, તે સૌ સાથે વેચીને, એકલો તો નહીં ખાઈ લેતો. અને આમે તે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ એક અંશ કહેવામાં આવેલો છે. જે અન્ન છે એ બધાને માટે આપણને લાગુ પડે છે, એનો જ ઈશ્વરનો જ એક અંશ કહેવામાં આવે, એટલે બધાને વહેંચીને ખાવાની વાત છે. અન્ન સાથે મળેલી જ્યારે છાશ પણ સહિયારી થઈ જતી હોય છે, એ ભાગ્યા ભાગ વળી આપણને મળી જતી હોય છે ને એને કેવી છાશ કીધી છે? એને અમૃત ગણીને પીવાની વાત કરી છે. અમૃત જેવી પછી થઈ જાય જો આપણે વહેંચીને ખાતા હોય છે, એક હપીને રહેતા હોય છે, અને હપીને જે અન્ન ખાતા હોય છે તો એ છાશ પણ સહિયારી થઈ જતી હોય છે, અમૃત સમાન થઈ જતી હોય છે. તો અહીં આ કાવ્ય પૂર્ણ થાય છે અને અંતે એક આપણે સારા વિચારથી આપણે છૂટા પડીશું. તો આ જીવન, આ શરીર બધું જ ક્ષણિક છે મિત્રો. આ જીવન, આ શરીર બધું જ ક્ષણિક છે. શાશ્વત તો ફક્ત પરમાત્મા જ છે, ભગવાન જ શાશ્વત છે, બીજું બધું તો ક્ષણિક છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, તમને સમજૂતી સરળ લાગી હોય તો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો ફરી આપણે નવા વિડીયોને લઈને મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.